અને જય માતાજી. અમારા જ ભાણકીની શ્રીમત છે. કાલ ગરબા ને એવું હતું એટલે કાલ ગરબામાં એમાં ગયા હતા. આ શ્રીમત છે એટલે અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તો કરવા જઈએ. તમે તૈયાર થઈ ગયા? હા, રેડી છે. જો અમે લોકો નાસ્તો કરવા જઈએ છીએ. હાલો તમે પણ નાસ્તો કરવા. જો અમારા જેઠાણી પણ તૈયાર થઈ ગયા છે. જો ચા પીવા બોલાવે છે. અમારા નણંદ પણ તૈયાર થઈ ગયા છે અત્યારે બધા. હાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરવા બેસી ગયા છીએ. ત્યાં આમ બધા આવી ગયા છીએ તૈયાર થઈ અને અમારે ભાંડીન ઘરે વાડીમાં જમવાનું અમે લોકો તૈયાર બધા જો થઈ ગયા છે અને આવી ગયા છે. અમારા નણંદ જેઠાણી એમ બધા આવી ગયા છે અત્યારે. ચા પીને બધા બેઠા છે. ચડાવ્યો છે બધા ચાનો. જુઓ કોફી પી એને તો કોફી જ ભાવે. અમે ચા નથી પીતા. એને ચા નો ભાવે એને કોફી જ ભાવે એટલે કોફી પીધી છે. બધા ચા પીધી છે અને આ લોકો ચા પીને બધા બેસી ગયા બધા પીધી છે. જો ને એક મોબાઈલ માં રહે એક વાત કરે મોબાઈલમાં બસ. હેલો અમે શ્રીમતમાં આવ્યા હતા ત્યાંથી એક મહાકાલેશ્વરનું મંદિર નજીક છે એટલે અમે બધા અત્યારે મહાકાલેશ્વરના મંદિરે જઈએ છીએ અને અમે ભાનકી શ્રીમત છે ને ત્યાં નવડાવવા લઈ ગયા એટલે અમે લોકો બધા ફ્રી હતા. મંદિર આવી ગયું છે. હા તો હાલો આપણે મહાકાલેશ્વરના મંદિરના દર્શન કરી લઈએ. છોકરી છે જોબ કરે છે એટલે મારે હારે ન હોય ક્યારેક કે હોય શ્રીમત કરવા આવ્યા ને એટલે અમારે હારે આવી છે એટલે બધા ફોટા પાડવા જઈશું. ચાલો હા તો મંદિરના દર્શન કરીને વહી આવ્યા છે. ફોટા પાડવા તો હમણાં શ્રીમતનું ટાણું આવશે ત્યારે આપણે મળીશું. હવે શ્રીમતનું કામ બધું પૂરું થઈ ગયું છે. અમે લોકો હવે ઘરે જાય છે. બધા બેઠા છે. હમણાં જમવાનો ટાઈમ થશે એટલે જમવા જઈશું. અને જો બધા બેસી ગયા છે અત્યારે. જમવા બેસી ગયા છીએ. જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે. હાલો તમે પણ જમવા બધા. તો આજે જમવામાં લાટ બધી વસ્તુ છે. દાળ છે, કાજુ કરીનું શાક છે, પૂરી છે, રોટલી છે, ઊંધિયું છે, છાશ, ભાત, દાળ ભાત બધું છે. હાલો જમવા. પેલા ભાભી શું કરો છો? આ બસ શ્રીમતનું કામ પત્યું એટલે હવે અમે ચેન્જ કરીએ છીએ. હા હવે ચેન્જ થઈ જાય પછી 1 કલાક પછી અમારે બંધાણા જવા નીકળવાનું છે. જગન્નાથ બાપાના દર્શન કરીને પછી અમે ત્યાંથી સુરત જઈશું. હા અમારે હવે જો બગદાણા જવાનું છે. બધા પેકિંગમાં છીએ, ચેક આઉટ કરવાનું છે. એવું છે એમ ને. અમે લોકો પછી બગદાણા જવાના છીએ. તમને ભજનદાસ બાપાના દર્શન કરાવશું અમે બધા પોતપોતાનો જો કોક મૂકે છે, કોક આરામ કરે છે. ઘરે પણ જવાનું છે અમારે. આ અમારે મુંબઈથી આવ્યા છે ભાભી. જો આરામ કરે છે. એક નણંદ અમારે આરામ કરે છે. બેઠા છે. અમારે બા બધાને ધ્યાન રાખીને બેઠા છે. અમારા આ જેઠાણી જો હજી એને કંઈક પેકિંગ થઈ જ નથી રહ્યું છે. બધું કરે છે. તમે કેમ થઈ ગયા છો? બગદાણા નથી આવવાનું?
છો એ માથું ઓળાવે છે અમારા જેઠાણી તે બધું હજી પેકિંગ કરે છે જે પેકિંગ કંઈ થઈ નથી રહ્યું બગદાણા જઈએ છીએ અત્યારે પછી તમને દર્શન કરાવશું ભજનદાસ બાપાના અત્યારે અમે બસમાં બેસી ગયા છીએ હવે બધા બગદાણા મંદિરે આવી ગયા છીએ અમે હવે ભજનદાસ બાપાના મંદિરે સાંજ પડી ગઈ છે હવે